વાતો બંધ, એકદમ શાંતિ. હવે સાયલન્સ પ્લીઝ. બહુ વધારે પ્લીઝ નહીં બોલો પછી. શાંતિ રાખો. ચોપડી લાવેલા જ બધા? તમારું પહેલું ચેપ્ટર છે યુનિટ 1 અગેન્સ્ટ ધ વર્ડ. આપણે એનું જે ટાઇટલ હતી એની ચર્ચા કરેલી, બરાબર? અગેન્સ્ટ નો મતલબ શું થાય? કોણ કહેશે? અગેન્સ્ટ નો મતલબ શું થાય? બોલો. વિરુદ્ધ. વિરોધ અને વિરુદ્ધમાં ફરક છે. વિરુદ્ધ અને વિરોધ, બરાબર? આપણે કોઈ વસ્તુની ખિલાફ હોઈએ તેને વિરુદ્ધ કહેવાય, અને વિરોધ એટલે કે પેલો સામનો મતલબ. બંનેમાં તફાવત છે. અગેન્સ્ટ એટલે વિરુદ્ધમાં. ઓડ્સ એટલે કેવું? ઓડ્સ નો મતલબ મેં તમને સમજાવેલો. ઓડ્સ એટલે નહીં કહેતા કે અમુક ટાઈમે જેમ કે સ્કૂલમાં બધા લોકો યુનિફોર્મ પહેરીને આવ્યા હોય ને એકાદ જણ સૂટ પહેરીને આવે તો બધા અલગ લાગે ને, બરાબર? તેને નહીં કહેતા થોડું ઓડ લાગે છે. ઓડ નો મતલબ એવું થશે કે પ્રતિકૂળ પરિસ્થિતિ. કેવી પરિસ્થિતિ? પ્રતિકૂળ, બરાબર? દરેક માણસના જીવનમાં બે પ્રકારની પરિસ્થિતિ હોય, અનુકૂળ અને પ્રતિકૂળ. અનુકૂળ એટલે કે જે વાળું ગમતું હોય બધું તે મળી જાય તેને અનુકૂળ કહેવાય, પણ જે વસ્તુ ના ગમતી હોય તેને કેવું કહેવાય? પ્રતિકૂળ. મસ્ત એસી બેન ભણો છો, અનુકૂળ પરિસ્થિતિ. લાઇટ જતી રહે, બધું બંધ થઈ જાય, અંધારું થઈ જાય, એમાં ભણો એ કઈ કહેવાય? પ્રતિકૂળ, બરાબર? તો અગેન્સ્ટ ધ વર્ડ નો મતલબ એ જ થાય કે પ્રતિકૂળ પરિસ્થિતિ છે અને તેમાં પણ આ લોકો શું મેળવી છે? સફળતા. ઓકે, એની વિશે પાઠ ભણવાનો છે. પાઠ ભણવાનો એટલે ખાલી પાઠ નથી ભણવાનો, કમ્પ્લીટ ધ્યાન આપજો, કેમ કે મેં ઓલરેડી પહેલા દિવસે સમજાવેલું છે કે ચેપ્ટરમાંથી કઈ કઈ વસ્તુ આવશે તમારે. કઈ કઈ વસ્તુ આવશે? શોર્ટ નોટ આવશે. 2 શોર્ટ નોટ પૂછાશે, 3 માર્કની એક હશે, બેમાંથી કોઈ એક લખવાની હશે. શોર્ટ નોટ પછી શું આવશે? ટ્રુ અને ફોલ્સ, મતલબ કે સાચા અને ખરા ખોટા. એ તમને ટોટલ 4 માર્કના પૂછાશે ને એમાં તો તમને એમ જ માર્ક લેવાના છે, બરાબર છે? અને બીજું તો પેરેગ્રાફમાંથી સવાલ જવાબ લખવાના આવશે, એ તો આવવાના જ છે. તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ આપણે. રેડી? બોલતા નહીં, પાછા ખાઈ નહીં આવ્યા? હા, બોલો ને. ચલો, અગેન્સ્ટ ધ વર્ડ. એમાં છે ને તમારે ત્રણ નાના ચેપ્ટર જોવા મળશે. એક મોટા ચેપ્ટરમાં 3 નાના ચેપ્ટર તમને જોવા મળશે. એમાં ઉપર આપણે પેન સિલેક્ટ કરીએ, થોડી મસ્ત લાગે એવી. યલો. તો પહેલું તમારું ચેપ્ટર છે ટ્રેક ટુ તાજનગર. તાજનગર નામનું એક શહેર છે, ગામ છે, મતલબ કે એક એરિયા છે. આપણે કે અંધારા એરિયા છે. અંધારાને શહેર કહેવાય, ગામ કહેવાય? લાગે તો શહેર જેવું છે. અમુક એરિયા હોય છે શહેર પણ ના હોય, ગામ પણ ના હોય, મિડલ એરિયા હોય, બરાબર? ટ્રાન્સફોર્મ થતા હોય. ગામડામાંથી શેમાં ટ્રાન્સફોર્મ થતા હોય? શહેરની અંદર. કેમ કે હું જયારે નાનો હતો ને તો શાંતનુ વિદ્યાલય છે ને ત્યાં સુધી એરિયા હતો ખાલી. એની પછીનો બધા એરિયામાં ખાલી કઈ જ નતું, ખેતર હતા ખાલી. પણ હવે જો તમે જયારે છો અત્યારે તો આખું ટોટલી એમ કાશિયા લગીને જાણે કન્ટિન્યુ છે, બરાબર? બધું હવે આ લોકો કશું બાકી નહીં રહેવા દીધું, બધે મકાનો બાંધી દીધા છે. એવી રીતે જયારે 10 વર્ષ પછી લોકો આવશે તો આ બધું જ છાપરા પાટીએ જોવા મળશે આખું, બરાબર? તો ધીસ ઇઝ કોલ્ડ ડેવલપમેન્ટ. અને શું કહેવાય? ડેવલપમેન્ટ. ચલો, એ તો ઇકોનોમિક કહેવાય. અત્યારે આપણે નહીં ભણવાનું, ઇંગ્લિશ પર આવીએ, બરાબર? ઇંગ્લિશ બોલતા શીખવાનું છે ને? હા, મેં તમને સાદો વર્તમાન ગયા લેક્ચરમાં કીધેલો પ્રેક્ટિસ. કોણ વાક્ય રચના બોલશે? જો રિવિઝન કમ્પલસરી છે. એકલું ભણીને જશો કલાક કશું નહીં આવડવાનું. કલાક ઇંગ્લિશ ભણીને જશો કશું આવડશે નહીં. આવડશે ક્યારે? જ્યારે હું કલાક ભણાવું 2 કલાક પ્રેક્ટિસ તમે કરો. બંને બાજુથી મહેનત થાય ને તો જ આવડે ભાઈ. બાકી તમે વિચારો કે ટ્યુશનમાં કલાક ભણી લીધું, સ્કૂલમાં ભણી લીધું, ના આવડે. ઇંગ્લિશ ને પ્રેક્ટિસની જરૂર પડશે જ. સાદા વર્તમાનકાળની વાત કરતા હતા આપણે. એની વાક્ય રચનામાં 3 વસ્તુ ખાલી આવતી હતી. કોણ બોલશે? ખાલી 3 વસ્તુ. ભાઈ બોલવાનું બધાએ. બોલવામાં શરમ નહીં રાખવાની, બિંદાસ. આ જમાનો બોલવાનો જ છે, બરાબર? બોલ. SVO નો નિયમ. SVO સબ્જેક્ટ આવતો હતો એટલે કરતા કહેવાય દેશી ભાષામાં. બેહી જા. કરતા આવતો તો પછી કર્તાની સાથે શું જરૂરી છે? જેમ ચા સાથે પાર્લેજી બિસ્કિટ જોઈએ એવી રીતે કરતા એકલો ના ચાલે, બરાબર? જેમ કે હું એવું કહું કે હું ખેડૂત છું તો આઈ ફાર્મર. સાચું છે? આઈ ફાર્મર સાચું લાગે? બોલવામાં જ મજા નહીં આવતી. સાચું કઈથી લાગવાનું? આઈની સાથે શું જોઈએ? યુ સ્ટુડન્ટ્સ. સાચું? મજા જ નહીં આવતી. યુની સાથે આર જોઈએ ભાઈ, બરાબર? તો સબ્જેક્ટ પછી ક્રિયાપદનું એમિઝાર ક્યાં આવતું હતું? સાદા વર્તમાનકાળમાં એમિઝાર આપણે ભણેલા? એવું તો કઈ આવતું જ નતું. એમિઝાર અમને નહીં આવે, પછી આવશે શાંતિથી, અમને ઊંઘે છે. પહેલા કરતા આવતો હતો, પછી ડાયરેક્ટ ક્રિયાપદ મૂકતા હતા આપણે. કરતા ક્રિયાપદને ડાયરેક્ટ પછી છેલ્લે શું મૂકતા હતા? અન્ય શબ્દો, બરાબર? સાદું વર્તમાનકાળ. જેમ કે હું રોજ ચા પીઉં છું તો પહેલા કરતા એટલે આઈ, ડાયરેક્ટ ક્રિયાપદ. આઈની સાથે એમ કશું જ ના આવે. કરતાની સાથે ડાયરેક્ટ ક્રિયાપદ. પહેલા કરતા આઈ, ચા પીઉં છું ભાઈ તો કઈ ક્રિયા કરું છું?
પીવાની, તો પીવું એટલે ડ્રિંક, મોસ્ટ ફેવરેટ શબ્દ છે બરાબર. આઈ પછી ડ્રિંક, શું ડ્રિંક? ટી. તો આને કહેવાય સાદો વર્તમાનકાર. એમ ઈ સર આવે જ નહીં એમાં. આઈ ડ્રિંક ટી. તમે મિલ્કશેક પીવો છો, તો આનું ઇંગ્લિશ બોલો તો. તમે 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 ઇંગ્લિશમાં શું કહેવાય? તમે અથવા તું. ઇંગ્લિશ બહુ સારી ભાષા કહેવાય. ગુજરાતીમાં આપણાથી નાના હોય તેને આપણે તું કહીએ, ને મોટા એને તમે કહીએ, ને આપણી જેટલા એને બી તું જ કહી દઈએ ને. મગજમારી કેટલી બધી. ઇંગ્લિશમાં કશું જ નહીં, નાનો એક મોટા બધાને યુ જ. બધાને શું કહેવાય? યુ કહેવાય. તો તમે મિલ્કશેક પીવો છો, તો તમે એટલે કોણ? યુ. યુની સાથે આર ના બોલતા. સાદો વર્તમાનકાર છે, આર નહીં આવે. યુ ડ્રિંક મિલ્કશેક. મિલ્કશેક. યુ ડ્રિંક મિલ્કશેક. આવડી ગયું થોડું ઘણું? આઈડિયા આવી ગયા મગજમાં? હવે આ 50 વાક્ય બોલી દો તો તમારો સાદો વર્તમાનકાર થઈ જાય કે ના થઈ જાય? તો આમાં ક્યાં ઇંગ્લિશ અઘરું આવ્યું? બોલો 50 વાક્ય આવા દર બોલ દો રોજના, તો ઓટોમેટિક બીજા દિવસે ઓટોમેટિક તમારા મોંમાંથી વાક્ય નીકળે. તમારે વિચારવું ના પડે. ત્યારે આપણે શું થાય? પ્રોબ્લેમ એવો થાય કે કોઈ બી વાક્ય છે ને માઇન્ડમાં વિચારીએ પહેલા ગુજરાતીમાં વિચારીએ, પછી એનું ઇંગ્લિશ બનાવીએ, એટલે વાક્ય લગીને આવતા આવતા તો વાર લાગે થોડી, બરાબર. પણ એ વાર ના લગાડ્યું હોય, ટાઈમ ઘટાડવો હોય, તો એની માટે તમારે રેગ્યુલર શું કરવી પડે? પ્રેક્ટિસ કરવી પડે, કે જેથી વાક્ય તમારા ઓટોમેટિક મોંમાંથી નીકળી જાય પછી, બરાબર છે. પછી એક છેલ્લું વાક્ય, પછી આપણે ચેપ્ટર ચાલુ કરીએ. જેટલું બી ચાલશે ને બીજા દિવસે એનું શું કરવાનું આપણે? રિવિઝન. એટલે માઇન્ડમાંથી ભૂલાય નહીં. નિયમ છે ખબર માઇન્ડનો આપણો? એક દિવસ કોઈ વસ્તુ વાંચો ને, આ નિયમ તમને સમાજ ને વિજ્ઞાનમાં બહુ કામ લાગશે. એક દિવસ કોઈ વસ્તુ વાંચો ને, એના ભૂલવાના ચાન્સીસ છે ને 99% હોય. 99%. એક દિવસ જે વાંચ્યું, અઠવાડિયામાં પાછું એકવાર વાંચ્યું એને, તો ચાન્સીસ ઘટી જાય, બરાબર. અઠવાડિયામાં એકવાર વાંચ્યું, હવે મહિનામાં એકવાર વાંચો પાછું એને. આ નિયમ યાદ રાખશો ને, વાંચેલું લોંગ ટાઈમ સુધી તમને શું હશે? હા સોરી, વચ્ચે 15 દિવસ આવતા હતા, એ ભૂલી ગયું. એકવાર વાંચો, અઠવાડિયામાં પાછું વાંચો, 15 દિવસમાં એકવાર વાંચો, ને છેલ્લે મહિનામાં એકવાર વાંચો. બસ આ વસ્તુ લોંગ ટાઈમ સુધી શું રહેશે? યાદ રહેશે. લોંગ ટાઈમ એટલે વર્ષો સુધી, બરાબર, વર્ષો સુધી. એટલે જયારે એકવાર વાંચો ને તમે એને છોડ દો ને, તે વસ્તુ ભૂલવાના ચાન્સીસ 99% હોય. આજે કોઈ વસ્તુ સમાજનો કોઈ સવાલ મોઢે કર્યો છે આજે તમે, અઠવાડિયે લગીને એને જોતા નહીં ને, તો બીજા અઠવાડિયે નવેસરથી ચાલુ કરવું પડશે પાછું. એટલે કન્ટિન્યુ રિવિઝન કરતા રહો. એકવાર માઇન્ડમાં આવી ગયું નહીં, પછી જશે નહીં વહેલું. ઈચ્છા તોય નહીં જાય, ઘડિયાથી જશું તોય નહીં જાય, બરાબર. જયારે ઘડિયા જશું તો યાદ રહેશે કે આ વસ્તુ કોને લખેલી, આ વસ્તુ કઈ આવેલી, બરાબર છે. તો મેમરીનો છે ને નિયમ છે, યાદ રાખજો. રિવિઝન કમ્પલસરી, કોઈ બી સબ્જેક્ટ હોય પછી. ઓકે ચલો, તો ઇંગ્લિશમાં આટલું ક્લિયર થઈ ગયું, સાદો વર્તમાનકાર, બરાબર. એક વાક્ય આપું, જાતે ટ્રાય કરશો. સતીશ. સતીશ. જો વાક્યમાં કરતા કોણ છે? હવે સતીશ વિશે કઈ કીધેલું મેં તમને? સતીશ એટલે હું સતીશ, જરીક બી નહીં. તમે દૂર દૂર લગી નહીં દેખાતા. હું નથી, તમે નથી, તો સતીશ કોણ? તો ત્રીજો પુરુષ, થર્ડ પર્સન છે જેની આપણે વાત કરીએ છીએ. તો કઈક ચેન્જ થશે. શું ચેન્જ થશે? શું ચેન્જ થશે? વાક્યમાં જે ક્રિયાપદ આવશે એની પાછળ એસ કા તો ઈએસ આપણે લગાડવાનું. ક્લિયર? જ્યારે કોઈ ત્રીજો પુરુષ આવે, થર્ડ પર્સન, તો વાક્યની પાછળ સોરી વાક્યમાં જે ક્રિયાપદ આવે તેની પાછળ શું લાગશે? એસ કા તો ઈએસ. તો સતીશને પર્વતો ગમે છે. પર્વત એટલે શું? માઉન્ટેન. પર્વત અને ટેકરીમાં ફરક આવે ને? પર્વત એટલે માઉન્ટેન. તો સતીશને પર્વતો ગમે છે. બોલો હવે. પહેલા સતીશ, બરાબર. પહેલા કરતા કોણ છે? તો કે આપણા ભાઈ સતીશભાઈ. ચલો, સતીશ. આમાં ઈજ નહીં મૂકવાનો, કેમ કે સાદો વર્તમાનકાર છે. સતીશ એકલું આવશે. કરતા પછી શું આવતું હતું? જયારે પ્રેક્ટિસ કરશો તો વાક્ય જરૂર પડશે નહીં, ક્રિયાપદ આવતું હતું. ક્રિયાપદ. તો સતીશ કઈ ક્રિયા કરે છે? ગમવું એ પણ ક્રિયા થાય. તો લાઈક ની પાછળ શું લગાડવાનું? કેમ એસ? કેમ કે આ ભાઈ કોણ છે? ને પાછો એક વચન. જો બહુવચન હોય તો ના લાગે પાછું. સતીશ લાઇક્સ પર્વતોનો શું કહેવાય? ચલો, સતીશ લાઇક માઉન્ટેન્સ. પર્વતો ગમે તમને? બે પ્રકારના લોકો હોય. અમુકને પર્વતો વધારે ગમે ને અમુકને દરિયા કિનારો વધારે ગમે. જયારે અમુકને બંને ગમે, મારી જેવાના. આપડે તો બધું જ ચાલે. તલાવ કિનારે મૂકી દો તો બી ચાલે, પર્વતો ના ટેકરી બી ચાલે, છેલ્લે રોકડિયાનું બી ચાલે, બરાબર. કેટલાને પર્વતો ગમે? આંગળી કરો. કેટલાને પર્વતો ગમે? પર્વતો પર ફરવા જવાનું વધારે ગમે. અમુક હોય ને પેલા મૂકી દો. ચાલો,
દરિયા કિનારે કેટલાને ગમે? બંને કેટલાને ગમે? ઓવર મૂકી દો. ઇન શોર્ટમાં રખડવાનું બધાને ગમે. બરાબર, ઇન શોર્ટમાં રખડવાનું ગમે નહીં. ચાલો ધ્યાન આપો. વાતો નહીં. જેટલી વાતો કરો એટલી જ કરવાની, એનાથી વધારે એક્સ્ટ્રા પાસ નહીં કરવાની. બરાબર, કેમ કે જો વાતો નહીં કરો તમે ઊંઘી જશો. સબ્જેક્ટ એવો છે, કન્ટિન્યુ બનાવ્યા કરીશ ને સિરિયસ તો ઇંગ્લિશની વાત છોડો, ગુજરાતી જે આવડે છે ને તે ભૂલી જશો. બરાબર, એટલે વચ્ચે થોડી વાતો કરાવીશ તમને, હસી મજાક ચાલશે, પણ હસી મજાક જેટલો કરો ને એટલો જ કરવાનો, પછી પોતાની જાતે એક્સ્ટ્રા ના કરતા. બરાબર, ધ્યાન આપો. વાક્ય આવડી ગયું. સતીશ ને શું ગમે છે? પર્વતો. સતીશ ને પર્વતો ગમે છે, તો સતીશ લાઇક્સ માઉન્ટેન્સ. બરાબર, હવે એક વાક્ય થોડું એડ કરી દો અંદર ખાલી, તો તમારું પૂરું થઈ જાય. શું એડ કરું? સતીશ ને પર્વતો તો ગમે છે, સતીશ ને ગામડું નથી ગમતું. નકાર વાક્ય આવ્યું ફર્સ્ટ ટાઈમ. હવે સતીશ ને ગામડું નથી ગમતું, કોણ બોલશે? અંગ્રેજી કરો ભાઈ, બધાને નહીં બોલવાનું ગ્રુપમાં. પેલો પડદો થોડો ખોલ નાખ, અંધારું પડશે. તમને ફાવે તો ખોલ નાખો, ના ફાવે તો બંધ રાખો. બોલ છોકરી. સતીશ ડોન્ટ લાઈક વિલેજ. બીજું કઈ? બોલ છેલ્લે. સતીશ ડોન્ટ લાઈક વિલેજ. વિલેજીસ ગામડું ખાલી એક ગામડું છે, બાકીના ગામ ગમે છે ને. ચાલો બેસી જાઓ. 3-4 જણા જવાબ આપ્યો, 3 જણા, એમાંથી 2 જણ ડોન્ટ બોલ્યા, 1 જણ ડઝન્ટ બોલ્યો. સાચું કહ્યું. કન્ફ્યુઝન છે? કન્ફ્યુઝ છો? હવે જો ખાલી સાદો વર્તમાનકાળ છે ને એ થોડો વિચિત્ર આવશે, બાકી બધા ટેન્સ બહુ સહેલા છે. આ ટેન્સ છે ને એ થોડો વધારે વિચિત્ર છે તમારી જેવો, બાકી બધા ટેન્સ બહુ સહેલા છે. અનોમી નિયમ છે પાછો. આ ત્રીજો પુરુષ તમને આ નડશે થોડો. નિયમ આ છે, જે જગ્યાએ ત્રીજો પુરુષ આવશે ત્યાં બધું અલગ પડશે. ખાલી ઇંગ્લિશમાં આ વાક્ય યાદ રાખજો, કામ લાગશે. જે જગ્યાએ ત્રીજો પુરુષ આવશે તે જગ્યા જ ખાલી અલગ પડશે, બાકી બધું સેમ રહેશે. એ પછી હેવ અને હેઝ માં હોય, ડુ અને ડોન્ટ માં હોય, ના સોરી ડોન્ટ અને ડઝન્ટ માં હોય. બરાબર છે, એ નિયમ આમાં લાગુ પડશે. ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે શું લાગે? ડઝન્ટ. શું લાગે? બાકી બધા સાથે શું લાગે? બોલો મોઢેથી. બધા સાથે શું લાગે? ડોન્ટ. જો હવે મને ગામ નથી ગમતું, મને એટલે આની સાથે બીજા નંબર પર શું મૂકી દેવાનું? ડોન્ટ. આઈ ડોન્ટ લાઈક વિલેજ. બની ગયું વાક્ય. આઈ ડોન્ટ લાઈક વિલેજ. મને અંધારા નહીં ગમતું. આઈ ડોન્ટ લાઈક. બરાબર, પણ મારી જગ્યા પર વાત કરું અને શું નામ છે આપણું? હા, નીલ. નોમાં વ્યાજ હતું ને? ઓકે, કદાચ વેકેશન બદલી નાખ્યું હોય, ના ગમતું હોય તો. નીલ ને શેર નહીં ગમતું, શેર ને શું કહેવાય? નીલ ને શેર નથી ગમતું, બોલો તો, ટ્રાય કરો તો. પહેલા આવશે કોણ? આવશે નીલ. હવે નીલ કોણ છે? ભલે આપણી સામે બેઠો છે, પણ નીલ નામ આવી ગયું ને, કોઈ બી વ્યક્તિનું નામ આવે ત્રીજો પુરુષ, બસ ધેટ્સ ઇટ. નીલ ત્રીજો પુરુષ છે તો એની સાથે શું લાગશે? નીલ ત્રીજો પુરુષ તો છે, સાથે એકલો છે ને, તો શું લાગશે? તો નીલ ને શું નહીં ગમતું? સીડી. નીલ ને સીડી નહીં ગમતી ભાઈ, તો નીલ ડઝન્ટ લાઈક સિટી. બસ આ બની ગયું વાક્ય. નીલ ડઝન્ટ લાઈક સિટી. એની જગ્યા પર ઊંધું હકારમાં બનાવીએ છેલ્લું વાક્ય. હવે ચેપ્ટર ચાલુ કરીએ હકારમાં. તો નીલ ને સિટી ગમે છે, બોલો. નીલ લાઇક્સ. પાછળ એસ લગાડવાનો ને, કેમ કે નીલ તો આપણો ત્રીજો પુરુષ છે. નીલ લાઇક્સ સિટી. 2 પ્રકારના વાક્યો પ્રેક્ટિસ તમારે કરવાની, શીખવું હોય તો. બાકી હું કહું તમે કરો એમાં મજા ના આવે, જાતે કરો ભાઈ. બરાબર, જાતે કરો. ચલો ચેપ્ટર પર આવીએ આપણે.
પહેલું ચેપ્ટર અગેન્સ્ટ ધ ઓડ. હવે ધ્યાન આપો, વાતો નહીં, ગમે તેને હું પૂછી લઈશ. ગમે તેને હું કોઈ બી શબ્દ પૂછી લઈશ, ના આવડે જવાબદારી તમારી, પછી પરિણામ ભોગવા તૈયાર છો. ધ્યાન આપજો. ટ્રેક ટુ તાજનગર, ટ્રેક નો મતલબ શું થાય? ટ્રેક એટલે માર્ગ, રસ્તો. રેલવેના ખાસ કરીને એમાં શબ્દ વપરાય ટ્રેક. રેલવે રોડ ઉપર ના ચાલે, ખબર ને, પાટા પર ચાલે. તો પાટા માટે કયો શબ્દ વપરાશે? ટ્રેક. ટ્રેક ટુ તાજનગર, તો તાજનગર નામનું એક ગામ છે, ત્યાં રેલવેના પાટા નાખવાની વાત છે આખા ચેપ્ટરમાં. ચેપ્ટર નહીં, ટોપિકમાં. ફોર 25 years, 25 એટલે કેટલા? હવે આટલું તો આવડું જોઈએ. 25 કેટલા થાય? 25. ફોર 25 years, 25 વર્ષોથી. અંદર ધ્યાન આપજો. અંદર ધ્યાન ના આપો તો કઈ નહીં, ધ્યાન આપો, ખાલી બધું એક જ છે, બરાબર? અંદર આપો, કઈ આપો, બધું એક જ લખેલું છે. ફોર 25 years, 25 વર્ષોથી ધ રેસિડેન્ટ. રેસિડેન્ટ એટલે શું? નિયરેસ્ટ મિનિંગમાં શબ્દો તમને બધા કામ લાગશે. નિયરેસ્ટ મિનિંગ તમને 3 માર્કના પૂછાય છે, સમાનાર્થી. તો જેટલા પણ શબ્દો કહું, ધ્યાન આપીને સાંભળજો ખાલી. એક્ઝામના ટાઈમે ગોખવા ના બેસતા ને એક્ઝામમાં તુક્કા ના મારતા કે 4 માંથી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, બસ આ જવાબ, ચલો પતી ગયું. જય માતાજી. માતાજી ફેલ કરાવી દેશે પછી. જવાબ, સોરી, જે પણ શબ્દ આવે છે સમજજો. હલો, હા, સારું. ચાલો જો, હા, ગિરીશ ને ફોન કરી દે, બહાર નીકળે એટલે. રેસિડેન્ટ નો મતલબ થાય રેસિડેન્ટ. લખજો શબ્દો સાથે, તમારે શબ્દો લખતા જવાનું છે. ડાયરો કાઢો, પેન કાઢો, શબ્દો લખો. અક્ષર સારા કાઢો ભાઈ, પ્રેક્ટિસ કરો અત્યારથી. અક્ષરની પ્રેક્ટિસ અત્યારથી કરજો. ચલો, અવાજ નહીં. સ્પેલિંગ ખાસ યાદ રાખજો. એકલા મિનિંગ આવડો જરૂર નહીં, સ્પેલિંગ સાચા હોવો છે. બોલવામાં ચાલે, લખવામાં ના ચાલે. બોલવામાં કોઈ તમને સ્પેલિંગ નહીં પૂછવાનું. રેસિડેન્ટ એટલે શું થાય? રહેવાસી, બરાબર? 25 વર્ષોથી ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ. તાજનગર જે ગામ છે ત્યાંના રહેવાસીઓ કેટલા વર્ષોથી? 25 વર્ષોથી. નિયર ગુરગાંવ. આ ગુરગાંવ ક્યાં આવેલું છે? નિયર ગુરગાંવ. આ તાજનગર ક્યાં આવેલું છે? ગુરગાંવ. ગુરગાંવ ક્યાં આવેલું છે? કોઈને આઈડિયા? કદાચ સાંભળ્યું હોય. હરિયાણા, બરાબર. હરિયાણા અને દિલ્હીની બોર્ડર પર છે ગુરગાંવ. હરિયાણા અને દિલ્હી સાથે આવેલું, ખબર છે? નકશો ઇન્ડિયાનો જોયેલો છે ને? દિલ્હી, હરિયાણા, પંજાબ 3 છે. નીચે રાજસ્થાન, આપણું છેલ્લે ગુજરાત, નીચે મહારાષ્ટ્ર, બરાબર? ચલો, તો તાજનગરના રહેવાસીઓ છેલ્લા 25 વર્ષોથી નિયર ગુરગાંવ, ગુરગાંવની નજીક. કઈ જગ્યાએ? ગુરગાંવની નજીક. લોબીડ. લોબીનો મતલબ શું થાય? લોબી એટલે ભેગા થવું. લોબીનો મતલબ થશે ભેગા થવું, એકઠા થવું. લોબી એટલે ભેગા થવું. એકચ્યુઅલી લોબીનો મતલબ ભેગા થવું થશે. ને લોબીનો બીજો મતલબ પણ લખજો, માંગણી કરવી. કોઈ વસ્તુની શું કરવી? ડિમાન્ડ. માંગણીને બીજું શું કહેવાય? ડિમાન્ડ. લોબીના બે મતલબ લખજો, માંગણી કરવી અથવા ભેગા થવું. સ્કૂલમાં નહીં આવતું લોબી? લોબી શબ્દ બોલો છો સ્કૂલમાં? લોબી. લોબીનું કામ જ એ હોય, બધા ત્યાં શું થતા હોય? ભેગા થતા હોય, ઉભા રહેતા હોય, બરાબર? ડાયરો બરાબર બનાવજો ભાઈ, જેમ તે ના લખતા. પહેલા કહી દઉં, એક વ્યવસ્થિત ડાયરો બનાવજો, એક્ઝામમાં કામ લાગે એવું. છેલ્લે ચાલુ કરો લખવાનું. તો ઇંગ્લિશ નું બનાવો ડાયરો. ભૂલી ગયો વારી. લોબીનો મતલબ શું થશે? ધ્યાન આપો. લોબીનો મતલબ શું થશે? ભેગા થવું. અને બીજો શબ્દ કયો કીધો મેં? માંગણી કરી. માંગણીને બીજું શું કહેવાય?
માંગણી ને બીજું ડિમાન્ડ. એક શબ્દ 3-4 શબ્દ યાદ રાખવાના તો તમારું વોકેબ્યુલરી કીધું ને શબ્દ ભંડોળ એ વધશે થોડું ને એ વધશે ને તો ઇંગ્લિશમાં મજા આવશે. પછી આપણને શબ્દ જ ખબર નહીં હોય તો વાક્યને પ્રેક્ટિસ કરીને શું કરવાના બોલો ક્યાં આવેલા આપણે એ લોકોએ માંગણી કરેલી શેની માંગણી કરેલી ફોર અ રેલવે સ્ટેશન. એ લોકોએ શેની ડિમાન્ડ કરેલી રેલવે સ્ટેશનની ઇન ધેર વિલેજ. ધેરનો મતલબ થાય તેમનું ગ્રામર છે. ધેરનો મતલબ શું થાય તે લોકોનું. તે લોકોના ગામમાં રેલવે સ્ટેશન નહોતું તો એ લોકોએ રેલવે સ્ટેશનની શું કરેલી લોબી. લોબી એટલે માંગણી. ચલો આટલે સુધી ક્લિયર. આ બે લેડી એકદમ સિમ્પલ હતી બહુ કોઈ વધારે સમજવાનું હતું નહીં બરાબર. અંદર વેન આ વેન નો મતલબ શું થાય વેન નો મતલબ શું થાય જ્યારે. લખો વેન એટલે જ્યારે. વેનના બે મતલબ થાય ખબર તમને. આ લખી નાખો પેલા પછી સમજાવું. જો સાંભળો વેનના બે મતલબ થાય. જ્યારે આપણે કોઈને સવાલ પૂછીએ ને સવાલ તો આનો મતલબ થાય ક્યારે. શું થાય ક્યારે. તમે અત્યારે સાદો વર્તમાનકાળ શીખ્યા ને સાદો વર્તમાનકાળ થોડો ઘણો આવડે ને તમને બરાબર. તો સાદો વર્તમાનકાળમાં જ એક વાક્ય તમને પૂછું. તમારે કોઈને એવું પૂછવું હોય ને તું રોજ ટ્યુશન ક્યારે જાય છે. રોજની ક્રિયા થઈ ગયા એનો મતલબ કયો કયો આવશે આમાં સાદો વર્તમાનકાળ. ને એમાં પાછું આપણે શું પૂછવાનું છે પ્રશ્ન. તું રોજ ટ્યુશન ક્યારે જાય છે. વાક્ય ગોખવાનું નહીં બનાવતા શીખો. સૌથી પહેલા જ્યારે સવાલ પૂછવાનો હોય ને તો સવાલ જે આવે ને સવાલ પૂછવા માટે જે વસ્તુ એ પહેલા આવે. તું ટ્યુશન રોજ ક્યારે જાય છે તો ક્યારે ઉભા રહો. ક્યારે માટે પહેલા શું આવશે ક્યારે માટે વેન. પહેલું સ્ટેપ ક્લિયર. વેન ગોખતા નહીં સમજજો. તું ટ્યુશન ક્યારે જાય છે વેન. ક્યારે એટલે વેન. હવે કયો કાર છે કયો કાર છે ભાઈ રોજ ટ્યુશન જવાની ક્રિયા છે સાદો વર્તમાનકાળ. તો સાદા વર્તમાનકાળમાં બે વસ્તુ વપરાય સવાલ પૂછવા કાં તો ડુ કાં તો ડઝ. સાદા વર્તમાનકાળમાં બે વસ્તુ આવે કાં તો ડુ આવે કાં તો ડઝ આવે. રોજની ક્રિયા છે એટલે. તો તારી વાત થઈ છે ને તું ટ્યુશન ક્યારે જાય તો તું છે તો આમાં ડુ આવે કે ડઝ આવે ડુ આવે. કેમ આ કોની સાથે આવશે ખાલી આ ખાલી ત્રીજા પુરુષ ને બધા બાકી બધા સાથે શું આવશે ડુ. તો વેન પછી બીજા નંબર પર આવે ડુ. વેન ડુ કરતા કોણ છે યુ. તો વેન ડુ યુ બસ બની ગયું વાક્ય. વેન ડુ યુ ગો ટુ ને છેલ્લે જે મૂકો તો મૂકો એવરી ડે ડેલી. ખબર પડી ગઈ વાક્ય બને કઈ રીતે. વાક્યને સમજ્યા. સવાલ પૂછવો હોય તો આ શબ્દ પહેલા આવે. જે ટેન્સ હોય એ ટેન્સમાં શબ્દ છે. જેમ કે વર્તમાનકાળ છે તો ડુ આવશે. હવે ભૂતકાળ હોત તો ભૂતકાળમાં સવાલ પૂછવો હોય ને કઈ ગયું. અને કેમ ખોટું લાગી ગયું અને ખોટું બહુ લાગી જાય પાછું. ભાઈ ભૂતકાળમાં સવાલ પૂછો તો શું વપરાય કોણ કહેશે. હા એ તો મેં લખ્યું એટલે હવે બાકી બધા વોઝ અને વેર ને કોઈ તો કોઈ હેઝ બી લઈ આવતા અંદર. અમુક જે પેલા નમૂના હોય તે વિલ બી લઈ આવે. ભૂતકાળમાં સવાલ પૂછો શું વપરાય ડીડ. આ જગ્યા પર આપણે વાક્ય બોલી નાખીએ બરાબર કે તમે ગઈકાલે ટ્યુશન ક્યારે ગયેલા. ગઈકાલે તમે ટ્યુશન ક્યારે ગયેલા તો ગઈકાલે એટલે વેન રહેશે. વાક્ય શું બને કઈ રીતે ગોખવાનું નહીં. ગઈકાલે તમે ટ્યુશન ક્યારે ગયેલા તો ક્યારે એટલે વેન. ગઈકાલની વાત છે ભૂતકાળ તો ભૂતકાળમાં શું મૂકવાનું ડીડ. આ બે વસ્તુ ક્લિયર રાખજો કે જ્યારે કોઈ બી સવાલ પૂછવો હોય ધ્યાન આપો વાતો નહીં. આ બધી વસ્તુ તમને એમને શીખવા મળે છે. મોટા થશો ને તો આના પૈસા આપવા પડશે. સ્પોકન ઇંગ્લિશ કરવા છો તો સિટીમાં ખબર પડશે. ઓલરેડી મેં કીધેલું છે આ વાત. સ્પોકન ઇંગ્લિશ કરવા છો તો ખબર પડશે કેટલામાં આટલી વસ્તુ પડે ને તે બી નહીં આવડે. ધ્યાન આપો શીખી લો. 10માનું આપણે ખાલી સિલેબસ નથી ભણવાનો સાથે જે બી ઇંગ્લિશમાં આવશે બધું તમને ભણાવીશ. પણ તમારી અંદર ભણવાની ખાલી ધગસ હોવી જોઈએ. બાકી જો મને એવું લાગ્યું તમને ધગસ નહીં તો બસ પછી આપણે પાઠ બનાવીને ગ્રામર બનાવીને છૂટા ચાલશે. એવું મજા આવશે. રોબર્ટ જેવું કે તમારો જેટલો સિલેબસ છે એટલો ભણાવી દઈએ ગ્રામરમાં જે છે ભણાવી દઈએ બસ વાર્તા પૂરી. હું ઘેર જઈને આરામ તમે આરામ કરજો. પછી તો એક્સ્ટ્રા ભણવાનું મળે છે તો પછી ભણો ધગસ રાખો. કંઈક નવી વસ્તુ શીખવાની ધગસ રાખો હંમેશા.
ભૂતકાળમાં સવાલ પૂછ્યો છે આપણે, તમે ટ્યુશન ક્યારે ગયેલા? તો ક્યારે એટલે પહેલા વેન, ભૂતકાળ છે એટલે ડીડ મૂકવાનું. હવે કોઈ પૂછે ડીડ ક્યારે આપણે આવડે? ડીડ ક્યારે આવે? ભૂતકાળમાં. અને ડુ અને ડસ ક્યારે આવે? ઘણા લોકોમાં કન્ફ્યુઝ થાય, મન ફાવે મૂકી દે જઈને થઈ ડુ અને ડસ. વર્તમાન કાળમાં ડુ અને ડસ અને ભૂતકાળમાં ડીડ. હવે ભવિષ્યમાં શું વપરાય? તો બધાને આવડે છે. ભવિષ્યમાં શું આવે? 3 સાદા ટેન્સ થઈ ગયા તમારા. થઈ ગયા મતલબ કે આઈડિયા આવી ગઈ તમને. વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. કેમ કે સાદો વર્તમાન કાળ થોડો લાંબો છે, બાકી બધા તો બહુ ઈઝી છે. ગઈકાલે ટ્યુશન ક્યારે ગયેલા? તો વેન ડીડ, કરતા કોણ છે અંદર? યુ. વેન ડીડ યુ ગો ટુ, જે આવતું હોય તે. ભૂતકાળમાં ગઈકાલ માટે શું કહેવાય? yesterday. બરાબર. પેલો છેલ્લે રેહાન. રેહાન નામ ના તારું? ધ્યાન આપ. ચલો, જેમ જેમ મને યાદ આવતું તો સૌ બધું કરાવતું હતું. વચ્ચે વચ્ચે ધ્યાન આપો. વેન, વેન નો મતલબ શું થતો? તો બે મિનિંગ થાય વેનના. સવાલ પૂછ્યો ને સવાલ, તો વેન નો મતલબ થાય ક્યારે. અને સાદા વાક્યમાં વેન નો મતલબ શું થાય? જ્યારે. મારે એવું બોલવું હોય કે જ્યારે હું પાણીપુરી ખાતો હતો એ લોકો મને જોતા હતા. જ્યારે હું પાણીપુરી ખાતો હતો, તો જ્યારે એટલે વેન. વેન આઈ વોઝ ઈટિંગ પાણીપુરી. બરાબર. they were seeing me, sorry they were watching me. તે લોકો મને શું કરી રહ્યા હતા? જોઈ રહ્યા હતા. and Jew barring, નહીં, and barring the Jew. બરાબર. આવું ઇંગ્લિશ આપણે જાતે બનાવી દેવાનું, કશો વાંધો નહીં. ચાલો, when their demand, when એટલે જ્યારે, then નો મતલબ મેં ઓલરેડી લખેલો છે. there એટલે તેમની. ડિમાન્ડ, ડિમાન્ડ એટલે શું થાય? માંગણી. જ્યારે તેમની માંગણી, એ લોકોની શું માંગણી હતી? રાજનગર વાળાની શું માંગણી હતી? કે ભાઈ અમારા ગામમાં છે ને એક મસ્ત રેલવે સ્ટેશન જોઈએ, એકદમ સાદું, આપણે એસી બેસી આવ ચાલશે. એક ખાલી શું જોઈએ? રેલવે સ્ટેશન કે જેમાં ટ્રેન આવતી હોવી જોઈએ. તો when their demand was not met, જ્યારે તેમની માંગણી પૂરી કરવામાં આવી નહીં, એનો મતલબ આવો થશે. એકચ્યુઅલી મેટ ઓરિજિનલ શબ્દ છે ને મીટ થાય. મીટ એટલે મળવું, અરવવું, પેલું મરવું નહીં. એનો ભૂતકાળ થાય મેટ એટલે મળ્યા હતા. પણ આ એવું કઈ મળવાની વાત નહીં. અંદર આખો મતલબ જ એવો થશે કે જ્યારે તેમની ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેમની માંગણી પૂરી કરવામાં આવી નહીં, તો શું કરશે? આ લોકો હડતાલ કરશે. ભૂખ હડતાલ, ગાંધીજીએ કરેલું એવું સ્વાતંત્ર્ય સંગ્રામમાં, અસહયોગ આંદોલન, એવું કરશે? એવું કશું નહીં કરે. ટાઈમ જ નહીં. બરાબર. જ્યારે તેમની માંગણી પૂરી કરવામાં ના આવી, ધ વિલેજર્સ, ભાઈ ગામડાને વિલેજ કહેવાય, જે ગામમાં રહે તેને શું કહેવાય? વિલેજર્સ. બરાબર. ધ વિલેજર્સ, ગામના લોકોએ ડિસાઇડેડ, ડિસાઇડ નો મતલબ શું થાય? કોઈ બી શબ્દ ના આવડે તો પણ પૂછી લેજો, ભલે સહેલો હોય. એવું ના વિચારતા પૂછ્યું તો લોકો શું વિચારશે? લોકો કઈ ના વિચારે. બરાબર. કેમ કે લોકોનું કામ જ છે વિચારવાનું. હા, એ તો બોલું વિચાર્યા કરે, તમે ટેન્શન નહીં લેવાનું. ગામના લોકોએ ડિસાઇડ એટલે નક્કી કર્યું ટુ ટેક મેટર. આ બાજુ ઉપર મેટર નો મતલબ શું થાય? કારણ એટલે રીઝન ના થાય. મેટર એટલે શું? સમસ્યા એટલે પ્રોબ્લેમ ના થાય. સાચા શબ્દ જગ્યાએ બધા જ ભૂલી જશો. મેટર એટલે શું? અલા કોઈ મગજમારી થાય, બબાલ થાય, નહીં કહેતા કે શું મેટર છે, શું મેટર હતી. મેટર નો મતલબ થાય બાબત. મેટર નો મતલબ શું થાય? કોઈ બાબત. આ તો છે ન નહીં. ચલો ધ્રુવ, મેટર નો મતલબ શું થાય? હા, બાબત. બાબત. હા, મને બાબર સંભળાયું. બાબર તો આપડે દેખાય છે. જ્યારે તે લોકોની માંગણી પૂરી ના થઈ, તે લોકોએ શું કર્યું? મેટર, ધ વિલેજર્સ ડિસાઇડેડ, એ લોકોએ નક્કી કર્યું ટેક મેટર ઇન્ટુ ધેર ઓન. ઓન એટલે શું ભાઈ? નિયરેસ્ટ મિનિંગમાં ઘણી વાર આ શબ્દ આવે છે, ઓન. ઓન એટલે OWN, ઓન એટલે પોતાનું. ગામના લોકોએ નક્કી કર્યું ટેક મેટર, ટેક એટલે લેવું થાય, ગીવ એટલે આપવું. આ તો એકદમ ઈઝી શબ્દ છે ને, ટેક અને ગીવ. એ લોકોએ નક્કી કર્યું ટેક એટલે લેવું, મેટર એટલે બાબત, ઓન એટલે પોતાનું, અને હેન્ડ એટલે પગ. બરાબર. હેન્ડ એટલે પગ થાય ને? પગ ના થાય? ના થાય ને? હા, આ તો ટ્રાય કરવું પડે. કેટલા લોકો જાગે છે ને ઊંઘમાં છે અમુક. ચલો,
અમુક તો માની બી જાય, ચાલશે ચાલશે. હેન્ડ એટલે પગ રાખો. એ લોકો નક્કી કર્યું બાબત તેમના હાથમાં લેવાની, મતલબ કે પોતાની જાતે લોકો રેલવે સ્ટેશન બનાવશે. એટલે સુધી ક્લિયર? પ્રોબ્લેમ શું હતી ગામની? એ લોકો પાસે રેલવે સ્ટેશન નતું. એ લોકોએ ગવર્મેન્ટને કીધું, સરકારને, કે ભાઈ અમને રેલવે સ્ટેશન બનાવી આપો, જરીક ટ્રેન બનાવો તો મજા આવે અમને થોડી. બરાબર, પણ સરકાર કે ના, સોરી. તો આ લોકોએ પછી નક્કી કર્યું કે બાબત ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ. ઓન એટલે પોતાનું, ઓન એટલે પોતાનું થાય ને ઓન પછી શબ્દ છે ઓનર. ઓનર શબ્દ તમે સાંભળ્યો છે? ઓનર માલિક, ને ઓનરશિપ પાસે શિપ જોડ દો, વહાણ, શિપ. ઓનરશિપ એટલે શું? માલિકી. ત્રણ શબ્દ. ઓન એટલે પોતાનું, ઓનર એટલે માલિક, ઓનરશિપ. ઓનરશિપ એટલે માલિકી. આપણે જો કેવું હોય કે ભાઈ ક્લાસની માલિકી કોની છે? ઓનરશિપ કહેવાય. શું કહેવાય? ઓનરશિપ. ત્રણ શબ્દ થઈ ગયા. બસ આ રીતે શબ્દ મોડે કરવાના, બરાબર? તો તમારું નોલેજ વધશે. તો એ લોકોએ નક્કી કર્યું કે મેટર તેમના હાથમાં લેવી. દે એટલે તેઓ થાય ને, દે એટલે તેઓ પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. પુલ્ડ ઇન નો મતલબ થાય ભેગા કરવા. લખો, ભેગું કરવું. પુલ્ડ ઇન નો મતલબ થાય ભેગું કરવું. ઓરિજિનલ ક્રિયાપદ હોય તો પાછળ રેડી કાર્ડ નાખવાનું. પુલ ઇન એટલે શું થાય? ભેગું કરવું. પુલ ઇન, પુલિંગ. ઠીક, ના તું નજીક જ છે, જોજો. દામોદરભાઈ આવશે પછી. પુલ ઇન નો મતલબ શું થાય? હવે આમાં જેટલા પણ ફેક્ટ આંકડા આવે ને યાદ રાખજો, ખરા ખોટા તમને આ પૂછાશે. ગામના લોકોએ પુલ ઇન એટલે એ લોકોએ ભેગા કર્યા હતા કેટલા રૂપિયા? કેટલા રૂપિયા? તો કે ભાઈ 21 લાખ, 21 લાખ, 21 લાખ રૂપિયા એ લોકોએ શું કરેલા? ભેગા. 2.1 મિલિયન. 2.1 મિલિયન. 1 મિલિયન એટલે કેટલા લાખ? બોલો, વોટ્સએપ યુનિવર્સિટી. 1 મિલિયન એટલે 10 લાખ ને, તો 21 લાખ એટલે કેટલા મિલિયન થયા? 2.1 મિલિયન. 10 લાખ રૂપિયા. આજકાલ લાખ કરતા મિલિયનમાં શબ્દ વધારે બોલાય છે ને, મિલિયન, ટ્રિલિયન, બરાબર? ભલે આવડે ના પણ બોલ દેવાનું. ચાલો જો, બોલ રહ્યા. 1 મિલિયન એટલે કેટલા રૂપિયા? ઉભો થા. 1 મિલિયન એટલે કેટલા રૂપિયા? હા, ઓહો, 9 એકમ લાવ્યો હતો. ધ્યાન આપ, ફેલ થઈ જઈશ બાકી. બાકીના બધાને તો આવડે છે. બોલ ટપુ. 10 લાખ એટલે કેટલા? 1 મિલિયન, બરાબર? બે જા, ધ્યાન આપ ભાઈ. કાલથી આગળ આવી જા તું. ના પણ તું આગળ આવીશ તો આ લોકો જશે. તો જ દેશ ભાઈ, જગ્યાની અછત સર્જાઈ જશે. તો એ લોકો શું કરેલા? કેટલા રૂપિયા ભેગા કરેલા? આંકડો યાદ રાખજો. આમાં કદાચ ખરા ખોટામાં તમને પૂછે, ખરા ખોટામાં તમને પૂછવા માટે એવું પૂછે કે ધ વિલેજર્સ ઓફ તાજનગર પુલ્ડ ઇન 15 લાખ. તમે પછી સાચું કરીને આવો, કેમ કે ખરા ખોટામાં તમને બધું સાચું જ લાગશે. સાંભળો, ખરા ખોટામાં તમને બધું શું લાગશે? સાચું. ને કદાચ કોઈ વસ્તુમાં ખબર નહીં પડે તો એવું લાગશે કે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે આ તો. બરાબર છે? હા, એટલે ધ્યાન આપજો આંકડા પર. એ લોકો 21 લાખ રૂપિયા ભેગા કરેલા એન્ડ બિલ્ડ, એને બાંધ્યું. વાતો નહીં પાછળ. 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને લોકો બાંધ્યું. બિલ્ડ એટલે બાંધવું થાય. બિલ્ડ એટલે શું થાય? બાંધવું. જે શબ્દ આવડે છે એ લખવાની જરૂર નથી ભાઈ, આ તો એકદમ ઈઝી શબ્દ છે. બિલ્ડ એટલે, બિલ્ડ એટલે કોઈ બી વસ્તુનું બાંધકામ થાય, બાંધકામ. નાની પછી શબ્દ છે બિલ્ડિંગ. કયો શબ્દ છે? બિલ્ડિંગ. નહીં કહેતા બિલ્ડિંગ, આ બિલ્ડિંગ, પેલી બિલ્ડિંગ. બિલ્ડિંગ નો મતલબ જ થાય બાંધકામ કરવું. અને લોકો બાંધ્યું રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. ઓન ધેર ઓન નો મતલબ શું થાય? ઓન ધેર ઓન એટલે પોતાની, ના, પોતાની જાતે. પોતાની જાતે એ લોકોએ રેલવે સ્ટેશન બનાવ્યું. ઇન્ડિયામાં પહેલો એવો કિસ્સો થયો કે જેમાં લોકોએ જાતે રેલવે સ્ટેશન બનાવ્યું હોય. જનરલી રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ આ બધું કોણ બનાવે? ગવર્મેન્ટ બનાવે ને. રસ્તાઓ ગવર્મેન્ટ બનાવે. પણ ઇન્ડિયામાં પહેલો કિસ્સો કે આ લોકો ગામના લોકો જાતે શું બનાવ્યું? પૈસા ખર્ચીને રેલવે સ્ટેશન. બરાબર? ચાલો આટલે સુધી આવડ્યું બધાને?
ચલો, મોસ્ટ ઓફ, ભાઈ મોસ્ટ ઓફ નો મતલબ શું થાય? ના, મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના. આપણે નહીં કહેતા કે મોસ્ટ ઓફ લોકો તો અવાજ છે આજકાલ. મોસ્ટ ઓફ શબ્દનો મતલબ થાય મોટા ભાગના, મોટા ભાગના. તો મોસ્ટ ઓફ કેટલા લોકો છે? મોસ્ટ ઓફ 3000 એટલે 3000, 3 કે આજકાલ જમાનો નો ચાલે છે, કે ને એલ નો, મિલિયન નો. એટલા બધા આપણે ભણી ગણીને થઈ ગયા છે ને, નહીં? હા, અમુક ને ખબર ના 3000 માં કેટલા મીંડા આવે ને લખે કે પાછા. ચલો, મોસ્ટ ઓફ 3000 પીપલ, મોટા ભાગના કેટલા લોકો? ભાઈ ધ્યાન આપો. મોટા ભાગના 3000 લોકો લિવિંગ ઇન ધ વિલેજ. લીવ એટલે શું થાય? રહેવું. લીવ એટલે જીવવું પણ થાય ને, પણ જીવી રહ્યા હતા એવું ના બોલાય, રહી રહ્યા હતા. બરાબર. આપણે કોઈને પૂછો તો એવું પૂછે ને કે તમે અંધારામ રહો છો કે તમે અંધારામ જીવો છો? આપણે કોઈને પૂછે શું પૂછીએ? તમે ક્યાં રહો છો એવું પૂછીએ ને, તમે ક્યાં જીવો છો એવું થોડું પૂછાય. બરાબર. તો મોટા ભાગના 3000 લોકો લિવિંગ એટલે રહેતા હતા વિલેજ આર ફાર્મર્સ, ખેડૂતો. હવે આમાંથી તમને સવાલ આવે ખરા ખોટામાં કે તાજનગરમાં જે રહેતા હતા એમાંથી મોટા ભાગના લોકો કારીગર હતા. સાચું કે ખોટું? ખોટું. કેમ ખોટું? તાજનગરમાં જેટલા પણ લોકો રહેતા હતા, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, મોટા ભાગના 3000 લોકો, ગામડાની વસ્તી 3000 જેવી હશે, બહુ નાનું ગામ કહેવાય, અંધારા કરતા બી નાનું. બરાબર. તો એમાં મોટા ભાગના લોકો ફાર્મર્સ હતા. ઓકે. એ લોકો કેટલા રૂપિયા ભેગા કરેલા? ગામના લોકોએ કેટલા રૂપિયા ભેગા કર્યા હતા? 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. બસ સ્ટેન્ડ બનાવવા માટે, રેલવે સ્ટેશન. આવું કઈ ફેરી ફેરી નહીં પૂછે, એ સાચું કરીને નહીં આવવાનું બધામાં. ચલો, બટ એટલે શું થાય? આ તમારે કંજક્શન માં આવશે બટ. ગુજરાતીમાં આપણે બટ બોલીએ છીએ અમુક ટાઈમે, ખબર? ગુજરાતીમાં, કેમ કે આ શબ્દ એકદમ નાનો છે ને બહુ મજાનો શબ્દ છે. નહીં કહેતા આપણે ગુજરાતીમાં કે જવા દે યાર ગઈકાલ તા આવવાનો હતો બટ. આટલું જ આવડે ખાલી પાછું. આ બટ અને એટલું જ આવડે, વધારે ના આવડે પાછું. કેવું ગઈકાલે ટ્યુશન આનો જ હતો ને બટ ગરમી જેટલી હતી ને કે હોઈ ગયો પાછું ઘેર જઈને. બરાબર. આ બટ ખાલી આપણને ઇંગ્લિશમાં આટલું જ આવડે બોલતા, એનથી આગળ બહુ આશા નહીં રાખવાની. ચાલો જો, બટ એટલે પણ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. લખો, સૌથી પહેલા લખો ડિઝાયર એટલે શું? બોલો, ડિઝાયર એટલે શું? ગાડીનું નામ એવું ના કહેતા. ડિઝાયર એટલે ઈચ્છા. યાદ રાખજો ભાઈ, ડિઝાયર એટલે ઈચ્છા છે ને. આ શબ્દ કયો છે આપણો? તો પાછો બર્નિંગ ડિઝાયર ને. બર્નિંગ ડિઝાયર નો મતલબ થશે પ્રબળ ઈચ્છા, તીવ્ર ઈચ્છા. હા, તને યાદ આવી ગયું, સારું કહેવાય. એની બધી સાબિત થાય તારી ભાઈ મગજ છે. બર્નિંગ ડિઝાયર નો મતલબ થશે તીવ્ર ઈચ્છા, અતિશય ઈચ્છા, અતિશય ઈચ્છા. અમુક વસ્તુની તીવ્ર ઈચ્છા હોય ને, બરાબર. જેમ કે એકદમ ઉનાળામાં બપોરિયામાં તમને કલાક માટે ચાલ્યા કરો કન્ટિન્યુ રોડ ઉપર 45 ડિગ્રી ટેમ્પરેચરમાં, તો ગરમ ગરમ ઠંડા પાણીની એકદમ કેવી ઈચ્છા થાય? તીવ્ર ઈચ્છા. બરાબર. આખો દિવસ મસ્ત ભૂખ ઉપવાસ કર્યો હોય આખો દિવસ ને સાંજે જો પાણીપુરીનો ગલ્લો કોઈ લારી, તો કેવી ઈચ્છા થાય? બરાબર. પાણીપુરી બી પાણી, તમારા મોંમાં બી પાણી, બંને જગ્યાએ પાણી પાણી થઈ જાય. બર્નિંગ ડિઝાયર એટલે શું થાય? શબ્દ યાદ રાખજો. પાછળ પેલો સીધો બેસ, છેલ્લે પેલો બ્લેક ટી શર્ટ ની પાછળ વાળો કોણ છે? અયાન. સીધો બેસ, આવવાની પોરમાં ધોવાઈ જઈશ, બાકી ઘેર જઈને આવવાની જરૂર નહીં પડે પછી. બર્નિંગ ડિઝાયર એટલે શું થાય? ચલો, ગામના લોકોને તીવ્ર ઈચ્છા હતી કે ગામમાં શું બને? રેલવે સ્ટેશન. બરાબર. ચલો,
બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ એટલે હોવ થાય, હેવ એટલે શું થાય? હોવ સ્ટેશન ઇન ધ વિલેજ. ગામમાં સ્ટેશન હોય એ લોકોની તીવ્ર ઈચ્છા હતી. એવરીબડી, ભાઈ એવરીબડી એટલે શું થાય? બધા ના કહેવાય, બધાને ઇંગ્લિશમાં ઓલ કહેવાય. ઓલ. એવરીબડી એટલે દરેક જણ. સમબડી એટલે સમબડી એટલે શું થાય? ગઈકાલે કોઈ મને મળવા આવ્યું પણ હું હતો નહીં. આજે કોઈ કહેવાય ને, કોઈ આપણે બોલીએ ને કોઈ, એને સમબડી કહેવાય. શું કહેવાય? સમબડી. સમબડી નો મતલબ થાય કોઈક, વ્યક્તિ માટે વપરાય. બરાબર. 3 શબ્દ યાદ રાખવાના તમારે. એવરીબડી નો મતલબ શું થાય? સમબડી એટલે એનીબડી એટલે ચલો દેખાય છે? યાદ રહેશે? એવરીબડી, સમબડી, નોબડી. હા સોરી, નોબડી રહી ગયું. નોબડી એટલે શું થાય? કોઈ નહીં. જેમ કે કેટલા જણા પ્રવાસમાં આવવાનું છે? તો કે નોબડી, કોઈ નહીં. બરાબર. આ જીવતા માણસ માટે હોય, જીવતા વ્યક્તિ માટે આ વપરાય, વસ્તુ માટે ના વાપરતા પાછા. કે મેં રસ્તામાં સમબડી જોયેલું, મેં ગઈકાલે રસ્તામાં છે ને કંઈક જોયેલું, તો એને સમબડી ના કહેતા. વસ્તુ માટે થિંગ વપરાય. જો એવરી છે ને, વસ્તુ માટે શું વપરાય? એવરી ની પાછળ મૂકી દેવાનું એવરીથિંગ, એટલે બધું જ. બરાબર. ચાલો, કોઈ તમને પૂછે તમને શું જોઈએ છે? એવરીથિંગ, બધું જ. એવરીથિંગ એટલે બધું. એ રીતે આવે સમથિંગ. જો સમબડી, સાંભળો, સમબડી કોઈક, તો વસ્તુ માટે આવે સમથિંગ. કઈ પણ. સમથિંગ શું થાય? સમથિંગ એટલે કઈ પણ. એનીથિંગ. એક મિનિટ, સમથિંગ એટલે કઈ પણ નહીં થાય. પાછળ વાતો કોણ કરે છે? કોણ છે ભાઈ પાછળ? બહુ બહુ હસવું આવે છે ને. બધું હસવાનું કરી નાખીશ. તમને ધ્યાન આપો છે ને? મને તું છે, તું જ છે. ઉભો થા, ઉભો થા. અહીંયા અહીંયા બે જાય. આ લોકો છે ને રાહ જોતા હતા કે ક્યારે આવીને મારે, પણ નહીં મારે એટલે નિરાશ થઈ ગયા. જો આ લોકો બે, ઉભો થા, ઉભો થા, ઉભો થા. બે જાય. અહીંયા અહીંયા અહીંયા. ચાલ ચાલ, જલ્દી જલ્દી. કઈ જવાનું? થોડી આમથી કસ. બે જાય વચ્ચે, બે મિનિટ બેસ 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 બેસ. છાનું મોનું બેઠું હતું કઈ મસ્ત હતું ને બેવાનું. જો ધ્યાન આપો, આપણે આ વ્યક્તિ માટે, વસ્તુ માટે સમથિંગ. સમથિંગ એકચ્યુઅલી કઈક જ બોલાશે, થોડુંક પણ ચાલશે. બરાબર. કઈ, કેમ કે અહીં આપણે કંઈક બી નહીં મૂકીએ, કેમ કે કંઈક બી માટે બીજો શબ્દ છે એનીથિંગ, ને છેલ્લો આવશે નથિંગ. નોબડી એટલે કોઈ નહીં, ને નથિંગ એટલે કશું જ નહીં. બરાબર. તમારા લાઈફમાં શેની ઈચ્છા છે? નથિંગ. કોઈ મોહમાય નહીં. આપણે
બરાબર ને એમ કરીને બધી મોંમાં લઈ લે. નહીં આપણે ઇન્ડિયામાં તો સાધુ બાવાઓ સંન્યાસ લીધેલો હોય પણ ફરે ફોર્ચ્યુનરમાં. વિચારો હવે સંન્યાસી હોય ને બધા દુનિયાની મોંમાં શોધી દીધી હોય પણ ફરે ફોર્ચ્યુનરમાં BMW માં. આ તો વળી કઈ મોંમાં આવી મોંમાં તો બધાને જ ગમે ને. ઇન્ડિયામાં કઈ બનવા કરતા સાધુ બનવું સારું નહીં. સાચું છે. એકાદ બે નવા ધર્મ ચાલુ કરી દેવાના મસ્ત. એનીથિંગ એટલે કઈ પણ થાય. એનીથિંગ એટલે કઈ પણ. સમથિંગ એટલે થોડુંક થશે, થોડુંક પણ થશે, કઈ પણ થશે. બરાબર. તો આ ચાર બધા શબ્દ એક્સ્ટ્રા છે, યાદ રાખજો. અમુક શબ્દો સિલેબસમાં નહીં હોય તો એ તમને શીખવાડીશ એક્સ્ટ્રા. બરાબર. તો તમારે જે શીખવાય તે બી મને સમજી ગયો એનો સમજાવીશ. બરાબર. તમે કઈ વાંચી ખબર ના પડી તો કહેજો, મને આવડતો હશે સમજાવીશ. લખાઈ ગયું? ત્રણ બાકી છે, જલ્દી પતાવી દે. ચાલ. તાજનગર ની વાત ચાલતી હતી. એ લોકો કેટલા રૂપિયા ભેગા કરેલા? 21 લાખ ભેગા કરેલા અને રેલવે સ્ટેશન એ લોકો શું કરેલું? બાંધેલું. રેસિડેન્ટ એટલે શું થાય? રેસિડેન્ટ. જેમ કે તમે લોકો અંદાલાના રહેવાસી છો તો યુ પહેલા આવશે. હવે એક મિનિટ, યુ ની સાથે આર આવે કે ના આવે? વિચારીને બોલજો, વિચારીને બોલજો. એક મિનિટ ઉભા રહો. આવે વાળા કેટલા છે? યુની સાથે એવું કેટલા છે કે છે કે આર આવે? તમે અંદાલાના રહેવાસી છો. અમાર આવે? કેમ આવે? આવે જ ને એવું થોડું થોડું. સાદા વર્તમાનમાં ક્યાં આવતું હતું? એકદમ ઈઝી આન્સર છે એનો. તમે એટલે વાક્યની છેલ્લે શું આવે છે? વાક્યની છેલ્લે શું આવે છે? તમે અંદાલાના રહેવાસી છો. તો જે વસ્તુ છો હોય, છે હોય, એની માટે હંમેશા યુ સાથે, મતલબ કોઈ બી કર્તા સાથે ક્રિયાપદ આવશે. જેમ કે હું માણસ છું તો હું એટલે આઈ ને છું આવે છે ને તો છું માટે એમ. ખબર પડી ગઈ ને? આઈ એમ માણસ, હ્યુમન. તમે વિદ્યાર્થી છો, છો આવ્યો પાછળ, છો આવ્યો ને તો તમે એટલે યુની સાથે શું લાવવું પડશે? હા, યુ આર સ્ટુડન્ટ. ખબર પડી? જેમાં છે આવે તો ઈ જેમ આર હતું આવે ને, હતું તો વોઝ વેર. તમે વિદ્યાર્થી હવે નહીં હતા તો તમે વિદ્યાર્થી હતા તો તમે એટલે હતા એટલે બહુવચન હોય તો વેર, વર બી કે ને વેર બી કે, જે બોલો તમારી ઈચ્છા. બરાબર. બે થી કે ત્રીજું ના બોલતા. તો યુ વેર શું હતા? સ્ટુડન્ટ્સ. બરાબર. ચલો ખબર પડી હવે? તો વાક્યની છેલ્લે જો છે આવતો હોય ને તો ઇઝ એમ આર ને હતા આવે ને તો વોઝ વેર ને હસો તમે 5 વર્ષ પછી ડોક્ટર હશો, વિલ બી શું આવે? તમે એટલે યુ, હસો એટલે વિલ બી. યુ વિલ બી ડોક્ટર 5 વર્ષ પછી. ને પછી ઇંગ્લિશમાં શું કહેવાય? પછી ઇંગ્લિશમાં શું કહેવાય? આફ્ટર કહેવાય. ને પહેલાને શું કહેવાય? બિફોર. તો યુ વિલ બી ડોક્ટર આફ્ટર 5 years. બની ગયું વાક્ય. આમાં ગોખણ પટ્ટી કરવાની જરૂર આવે. થોડું દિમાગ દોડાવો, ઇંગ્લિશ ઈઝી છે, બોલતા આવડી જાય. આમાં કે બહુ મોટું કે તીન નહીં મારવાનું. શીખવું પડે ભાઈ. ના આવડે તો શીખવું પડે. કંટાળા આવશો તો નહીં ચાલશે. આખી જિંદગી બેહી ગુજરાતીમાં સંતોષ માનજો પછી. બરાબર. તું કહેતેલો હું કહેતીલી. હા ને? હા. ચલો ક્યાં આપણે હવે જો એવરીબડી અહીંથી બધી રામાયણ ચાલુ થયેલી આપડી. આખું મહાભારત થઈ ગયું. રામાયણ મહાભારત નહીં. એવરીબડી એટલે શું? એવરીબડી એટલે દરેક જણા કોન્ટ્રીબ્યુટેડ. ભાઈ કન્ટ્રીબ્યુટ એટલે શું થાય? કન્ટ્રીબ્યુટ એટલે શું થાય? બોલો કન્ટ્રીબ્યુટ એટલે? ના ભાઈ, ભાગીદારી એટલે પાર્ટનરશિપ થાય. હા ના, ભેગું કરવું એટલે ગેધર થાય. કન્ટ્રીબ્યુટ નો મતલબ થાય ફાળો આપવો. લહો કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપો, નહીં ફાળો ઉઘરાવતા. કોઈ તહેવાર આવે તમારી સોસાયટીમાં આવે ને, હોળી આવે, પછી શું આવે, ગણપતિ, કન્ટ્રીબ્યુટ.
ચલો, કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવાનો, એની પછી શબ્દ બનશે કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન એટલે ખાલી ફાળો. ભાઈ આ ક્રિયાપદ છે, આ બરાબર. આ કન્ટ્રીબ્યુટ એ ક્રિયાપદ છે, આ નાઉન છે. સ્પેલિંગ સાથે યાદ રાખવાનું છે. કન્ટ્રી એટલે CONTRI, કન્ટ્રી CONTRBUTION, સ્પેલિંગ સાથે. ઇંગ્લિશમાં સ્પેલિંગ નહીં આવડે તો ઇંગ્લિશ નું કઈ મતલબ નહીં, કેમ કે તમારા માર્ક લખીને લાવવાના છે ને, પરીક્ષા મૌખિક નહીં આવવાની. કન્ટ્રીબ્યુશન એટલે શું થશે? ફાળો. તો ગામના એવરીબડી એટલે શું થાય? એવરીબડી એટલે શું થાય? તો જેટલા પણ ગામના લોકો હતા એ લોકોએ શું કર્યું? કન્ટ્રીબ્યુટ એટલે શું કર્યું? ફાળો આપ્યો. એકોર્ડિંગ નો મતલબ થાય ના મુજબ અથવા ના પ્રમાણે. લખો આ શબ્દ ખાસ યાદ રાખજો. એકોર્ડિંગ નો મતલબ થાય ના મુજબ અથવા ના પ્રમાણે. એવરીબડી દરેક લોકોએ કોન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપ્યો. એકોર્ડિંગ ટુ એટલે ના મુજબ ધેર કેપેસિટી. હવે કેપેસિટી નું ના લખના, એ તો આવડે. હવે કેપેસિટી એટલે નહીં કહેતા બોલતો તારી કેટલી કેપેસિટી છે ખાવાની. કેપેસિટી એટલે કેપેસિટી હોય, ક્ષમતા. બરાબર. તો ગામના લોકોએ તેમની ક્ષમતા કેપેસિટી પ્રમાણે કન્ટ્રીબ્યુટ કર્યું. કન્ટ્રીબ્યુટ એટલે શું કર્યું? કન્ટ્રીબ્યુટ એટલે શું કર્યું? ફાળો આપ્યો. શબ્દને રિપીટ કરો તો યાદ રહેશે, બાકી ભૂલી જશો. રેન્જિંગ ફ્રોમ, ભાઈ રેન્જ એટલે શ્રેણી થાય. રેન્જ એટલે શું થાય? શ્રેણી. આપણે નહીં શબ્દ તમે સાંભળ્યો હશે, હિમાલયન માઉન્ટેન રેન્જ. હિમાલયન માઉન્ટેન રેન્જ એટલે હિમાલયના પર્વતોની શ્રેણી. જેટલા પણ અલગ અલગ પર્વતો આવ્યા હોય, બરાબર, એની શ્રેણી થાય. રેન્જિંગ. તો આ લોકોએ ફાળો આપેલો. તો શું બધાએ સરખો ફાળો આપ્યો છે? તમારા સોસાયટીમાં ગણપતિ માટે ફાળો ઉઘરાવા તો બધા સરખો જ આપે? અમુક 501 આપે, 1001 આપે, અમુક 101 આપે. હા, તું 2000 આપે. પૈસા વાળી પાર્ટી એટલે એ તો પોતાના પર્સનલ ગણપતિ લાવે એવું છે. આ તો નહીં આવતા પેલા ફેમિલી ડોક્ટર, ફેમિલી વકીલ, એ તો ફેમિલી ગણપતિ નહીં, પર્સનલ પોતાનું સાંભળે, ખાલી બીજાને ના સાંભળે એમ. તો એ લોકોએ વાતો નહીં કેટલો ફાળો આપ્યો હતો? રેન્જિંગ ફ્રોમ શ્રેણી 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપીસ. જે ગરીબ લોકો હતા, મિડલ ક્લાસ, એ લોકો 3000, ને ગામમાં જે સૌથી પૈસાવાળા હતા એમને કેટલો આપેલો? 75,000. આંકડો યાદ રાખજો, ખરા ખોટામાં કામ લાગશે. એ લોકોએ ફાળો કેટલો આપેલો? રેન્જિંગ ફ્રોમ એટલે શ્રેણી હતી એમની 3000 થી લઈને કેટલા રૂપિયા? 75,000 રૂપીસ. બરાબર. આટલો લોકોએ ફાળો આપ્યો હતો. ધે ડોનેટેડ મની. તે લોકોએ પૈસાને શું કર્યા? ડોનેટ. ભાઈ ડોનેટ એટલે શું થાય? ના, દાન કરો. આપવું અને દાન કરવામાં ફરક છે ભાઈ. હું તમને પેન આપી દઉં, એને આપવું કહેવાય ને, પણ પેન તમને આપી જ દઉં છું, પાછી નહીં લેવાનો, વગર કોઈ સ્વાર્થે આપું છું, એને દાન. એની જગ્યાએ એને પેન આપું ને કોઈ પૈસા નું 5 રૂપિયા, તો એને દાન કહેવાય અને દાન ના કહેવાય. અને બિઝનેસ, ધીસ ઇઝ કોલ્ડ બિઝનેસ. શું કહેવાય? અને બિઝનેસ કહેવાય. પછી ચલો જો એ વાતો નહીં છોકરાઓ, સીતા બેહનલા. they donated, તે લોકોએ દાન આપ્યું હતું મની ફોર ધ સ્ટેશન. શેની માટે? શું બનાવવા માટે? સ્ટેશન. એન્ડ વી સ્ટાર્ટેડ, અમે શરૂ કર્યું હતું કન્સ્ટ્રક્શન. આનો મતલબ શું થાય? લખો. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. કોઈ મકાન જયારે બનતું હોય તો નહીં કહેતા અંડર કન્સ્ટ્રક્શન છે. અંડર કન્સ્ટ્રક્શન નો મતલબ થાય હજુ મકાન બન્યું નથી, બરાબર, અડધું બનેલું છે, કાચું પાકું. અમુક ટાઈમે બિલ્ડિંગ હોય તેને અંડર કન્સ્ટ્રક્શન કહેવાય. અંડર કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ હેઠળનું, ને કન્સ્ટ્રક્શન નો મતલબ થાય બાંધકામ. તો એ લોકોએ રેલવે સ્ટેશન માટે પૈસા આપ્યા. કેટલો ફાળો આપેલો એ લોકોએ? 3000 થી લઈને 75,000 સુધી. ને રેલવે સ્ટેશન માટે ગામના લોકોએ કેટલા રૂપિયા પુલ ઇન કરેલા? ઇંગ્લિશ ભણો છો? ઇંગ્લિશ ભણો છો ને?
તો ઇંગ્લિશમાં બોલો ને ભાઈ. પછી લખશો કેવી રીતે એક્ઝામમાં? 21 લાખ પૂછશે તો લખીને આવશો. હા બરાબર. ચલો જો તો 21 લાખ ને 21 લાખ લખજો, 2.1 મિલિયન લખીને ના આવતા. તો એ લોકોએ બાંધકામ ચાલુ કર્યું કન્સ્ટ્રક્શન જાન્યુઆરી 2008. કયા વર્ષમાં ચાલુ કરેલું? જાન્યુઆરી 2008. 2008 માં ચાલુ કરેલું. સેટ આવું કોણ કે છે? આવું કોણ કે છે? રણજીતસિંહ. જો રણજીતસિંહ ખરા ખોટામાં તમને પૂછવા માટે એવું પૂછે કે રણજીતસિંહ ગામનો સરપંચ હતો, સાચું કે ખોટું? રણજીતસિંહ ગામનો સરપંચ હતો, સાચું કે ખોટું? તમે જવાબ આપો. ચલો સાચું. બધા સાચું કહેશે તો ખોટું કહીશ. કેમ એવું? કેમ એવું? કેમ કે તમે સાચું કીધું એટલે નહીં. અબે ઓ આ શું લખેલું છે? એટલે તો શબ્દોનું નોલેજ હોવું જરૂરી છે, બાકી અર્થનો છે ને અનર્થ થઈ જાય. ફોર્મર આપણે પાછળ દેખાય છે. ફોર્મર ક્યારે લખાય? ફોર્મર નો મતલબ શું થાય? બોલો. ફોર્મર નો મતલબ થાય ભૂતપૂર્વ. કોઈ વ્યક્તિ પહેલા સરપંચ હોય અત્યારે ના હોય એને ફોર્મર સરપંચ કહેવાય. જ્યારે તમે ક્રિકેટ મેચ જોવો છો તો અમુક જે જૂના ખેલાડીઓ હોય જે ભારત માટે રમેલા હોય તો એમના નામની આગળ ફોર્મર શબ્દ લખાશે. જેમ કે કપિલ દેવ છે, સચિન તેંડુલકર છે, એમના નામની આગળ શું લખાશે? ફોર્મર ઇન્ડિયન ક્રિકેટર. અત્યારે નથી રમતા, પહેલા રમતા હતા. તો ફોર્મર નો મતલબ શું થાય? પહેલાનું. તો આજે આપણા રણજીત કાકા છે, રણજીતસિંહ, તો અત્યારે ગામના સરપંચ નથી, પહેલા ગામના શું હતા? સરપંચ હતા. ફોર્મર ઇન્ડિયન કઈ? ફોર્મર વિલેજ સરપંચ. ક્લિયર આટલે સુધી? ચલો આટલે સુધી રાખીશું આજે.